હલો મિત્રો, સૌને નમસ્કાર. મિત્રો, હમણાં થોડા દિવસથી કંઈ એવી ઘટનાઓ છે એ ઘટતી રહી છે કે આજે મારી શ્રી અને મારો ઓમ એ તમને મળે એ મને મંજૂર નહોતું. આજે મારે કંઈક એવી સિક્રેટ વાત આપની સાથે શેર કરવી છે કે એ વાત પુરુષની નજરે સ્ત્રી છે એ કેવી છે અને સ્ત્રી છે એ અત્યારે એક કેવા રસ્તા ઉપર ચાલી રહી છે એ વાત આજે આપણે શેર કરવાના છીએ. ગઈકાલે બનેલી જ ઘટના છે. સાથે સાથે તમામ મારા દર્શક મિત્રો છે એને હાથ જોડીને વિનંતી છે કે તમારા માતાઓ, બહેનો, કાકી, નણંદ, ભોજાઈ બધાને આ વાત છે, આ વિડીયો છે એ શેર કરજો. લાઈક ન કરો તો કાંઈ નહીં, પણ બધાને શેર કરજો. એટલા માટે કે આ કંઈક આપણી જ વાત છે, પણ અન્ય લોકોની નજરે આપણે શું છીએ એ વાત છે. મિત્રો, થોડા સમયથી જે ઘટના ચાલે છે એની વાત તો કે નારી તું અગ્નિ પરીક્ષામાં ન હારી, તું ચીર હરણમાં પણ ન હારી, અરે તું હવનમાં હોમાણી પણ ટકી ગઈ તારી ખુમારી, તું દાનવથી ન હારી, માનવથી ન હારી અને હવસ સામે હારી ગઈ, મિલકત માટે તું આટલી ક્રૂર બની ગઈ. મિત્રો, ગઈકાલે એક નાનો એવો પ્રસંગ હતો અને એ પ્રસંગમાં જવાનું થયું. આપ સૌને ખબર છે કે જે કરંટ ઘટનાઓ ઘટી હોય એની વાતો પ્રસંગની અંદર થાય. પ્રસંગમાં તો રસ માત્ર ઘર ધણીને જ હોય, બાકીના લોકો છે એ જમણવારની રાહ જોતા હોય. તો ત્યાં પણ એવું જ બન્યું કે એક મોટું રાઉન્ડ થઈ અને આ જ ઘટના ચાલતી હતી કે ભાઈ પતિના આવી રીતે એક જે સતયુગની નારી કે જે પતિના સુરક્ષા માટે યમના દ્વાર સુધી પહોંચી શકે અને આજની કલિયુગની નારી કે જે પોતાની હવસની સુરક્ષા માટે, પોતાનો હવસ સંતોષવા માટે પતિને યમના દ્વાર પહોંચાડી શકે અને એ પણ ભયંકર ક્રૂરતાથી. મિત્રો, ન તો 5 વર્ષની દીકરીનો વિચાર કે ન તો એ પતિના માતા પિતાનો વિચાર. ત્યારે આ બધી ઘટનાઓની વાતોચીતો ચાલતી હતી, દરેક પોતાના ઓપિનિયન આપતા હતા અને બધાને કંઈ એવી ચિંતા હતી. કેવી ચિંતા હતી તો કે જે સ્ત્રી છે એ સ્ત્રીની માટે ભૂતકાળમાં કેટલા બધા અત્યાચાર થયા છે, એ અત્યાચારોમાં સ્ત્રી ક્યાંય હારી નહીં. આપણે નથી પુરુષનો પક્ષ લેતા કે નથી સ્ત્રીનો પક્ષ લેતા. આપણે કોઈને જજ કરવાના નથી. બધી સ્ત્રીઓ પણ સારી નથી, બધા પુરુષો પણ સારા નથી, બધા ખરાબ પણ નથી. પણ આપણી વાત એ છે કે જે અત્યારે સમાજમાં જે પ્રતિબિંબ પડી રહ્યું છે એમાં પુરુષોની નજરે સ્ત્રી છે એ કેવી છે એ વાત હું આપ સૌ સુધી પહોંચાડવા માગું છું. તો મિત્રો, નારી તું ક્યારથી બની ગઈ આટલી ક્રૂર? જ્યારે તારી અગ્નિ પરીક્ષા થઈ, ચીરહરણ થયું, ત્યારે તો તું આટલી ક્રૂર નહોતી. અરે, પુત્રને સુટકેસમાં ભરી દે છે, પતિને તો કે ડ્રમમાં પેક કરી દે છે, ભાઈના હાથ બાંધીને હત્યા પણ કરી નાખે છે, માતા પિતાને મિલકત માટે એને મોતના દ્વાર સુધી પણ લઈ જાય છે. આવી નારી જ્યારે એની ઉપર પાબંદીઓ હતી, કેવી પાબંદીઓ હતી તો કે અગ્નિ પરીક્ષા, વસ્ત્રાહરણ, દહેજના ખપ્પરમાં આપણી દીકરી હોમાઈ જતી હતી, ક્યાંક એને વૈશ્યા બનાવી દેવામાં આવતી હતી, ક્યાંક એના સતીત્વને લાંછન લાગતું હતું. ત્યારે સ્ત્રી આટલી ક્રૂર નહોતી. મિત્રો, અરે આપણી રજપૂતાણીઓને તો યાદ કરીએ તો નતમસ્તક થઈ જવાય કે પોતાના પતિની જ્યારે હાર થાય ત્યારે પોતાના મૃત શરીરને પણ દુશ્મનનો હાથ ન અડે, એટલે જીવતે જીવ જોહર કરનારી એક ક્ષત્રિયાણીઓ એ આપણા પૂર્વજો છે. અને આજે આપણે ક્યાં રસ્તે છીએ? આજની નારી તો કે બધું જ છે, પણ નારીનું નારીત્વ ખતમ થઈ ગયું એવું લાગે છે. નારીની અંદર નારીત્વને બદલે, સ્ત્રીત્વને બદલે ક્રૂરતા આવી ગઈ એવું લાગે છે. મિત્રો, જ્યારે પાબંદીઓ હતી એવી પાબંદીઓની અંદર પણ અનેક નારી રત્નો કે જેને આજે હજારો વર્ષો પછી આપણે યાદ કરીએ છીએ એ રત્નો પાક્યા છે. આજે આટલું શિક્ષણ, આટલી સમજણ, આટલી સગવડતા, આટલી સ્વતંત્રતા છતાં આપણે સ્ત્રીઓ છે એ ક્યાં પહોંચીને ઊભી છે? ખરેખર વિચારવા જેવી વાત છે. ત્યારે મિત્રો, ઘટના એવી ઘટી કે બધાય વાતોચીતો કરતા હતા, દરેકને પોતાના અનુભવ શેર કરવા હતા, દરેકને પોતાની દ્રષ્ટિએ, પોતાની નજરે સ્ત્રી છે એ કેવી છે એ વાત કરવી હતી. પછી તો અમારી વાતો એટલી બધી લાંબી ચાલી કે પ્રસંગમાં માત્ર ઘરધણી જ રહ્યા, બાકીના બધા અમારા ગ્રુપમાં વધતા ઘણી બધી લાંબી વાતચીત ચાલી. ત્યારે મિત્રો, આપણે પુરુષ કે સ્ત્રી એને જજ નથી કરવાના, પણ આપણી વાત છે માત્ર ને માત્ર પુરુષની નજરે સ્ત્રી.
ત્યારે એક વડીલ પણ આવ્યા અને એણે આવીને એક ભાઈને કીધું કે આ બધી વાતો સાચી છે તમારી, પણ હમણાં તો જુઓ ને આ બધી નારીઓની બધી સ્વતંત્રતા અને આ ને તે ને, પણ મેં સાંભળ્યું છે કે તમારી ઘરવાળી કંઈક તમારા સાસરા પક્ષ સાથે કંઈક ઝઘડા ચાલે છે, કંઈક ભાઈની બાપની મિલકત માટે કંઈક કોર્ટ કેસ ચાલે છે, તો તમે કંઈ કહેતા નથી યાર, તમારી ફરજ આવે આવું રીતનું તો કેમ ચાલે? ત્યારે પહેલાં ભાઈએ જે વાત કરીને મિત્રો, એ વાત સાંભળ્યા પછી મને એમ થયું કે ઓહો હો, ક્યાં સુધી પુરુષો પણ વિચારી શકે છે અને આપણે એવું સમજીએ છીએ કે આપણે જ બુદ્ધિશાળી છીએ. હો, એવું નથી મિત્રો. સાંભળો એ વાત. એ વડીલે એ પુરુષે સરસ વાત કરી. શું વાત કરી? કે તમારી વાત સાચી છે વડીલ, આવું ન જ થવું જોઈએ. આજે જ્યારે મારી પત્ની છે એ મારા સાસરામાં મારા સાડા કે મારા સસરા પાસે ભાગ માગે ત્યારે પહેલું નાક તો મારું જ કપાઈ જાય. એ મને ખબર છે, હું નામર્દ ગણાવ. અરે ત્યાં સુધી પણ કહેવાય કે ભાઈ આ જમાઈની ઈચ્છા હશે એટલે જ આપણી દીકરી હક માગે છે. પણ એ બધી વાત તમારી સાચી, પણ હું ગમે એટલું ના પાડું તો મારી પત્ની મારું માને એવી નથી. આ હકીકત છે, હું બે કાન પકડીને સ્વીકારું છું. પણ હવે હું પણ એક વસ્તુ એમાંથી મને લાભ મળવાનો છે. એટલે પેલા વડીલે કહ્યું કે તો પછી લાભ લેવો છે તો શું કામ ચોખા રહ્યો છો? તમારે મિલકતનો લાભ લેવો છે ને પાછા એવું કહો છો કે મારી તો ઈચ્છા નથી. ત્યારે પેલા ભાઈએ કહ્યું કે મારે એ લાભ નથી જોતો. વડીલ, તમે મારી વાત શાંતિથી સાંભળો. મારી પત્નીનો સ્વભાવ એટલો બધો કર્કશ છે કે એણે મારા કોઈ ભાઈ ભાંડુ સાથે મને ક્યાંય ભળવા દીધો નથી અને ક્યાંય મારે સંબંધ પણ રાખવા દીધા નથી. હવે આજે જ્યારે એ જ પોતાના ભાઈ પાસે ભાગ માગશે, પોતાના પિતા પાસે ભાગ માગશે, ત્યારે એના પણ પોતાના ભાઈ ભાંડુ સાથેના તમામ સંબંધો કટ થઈ જશે. એટલે આ ઝેરનું મારણ ઝેર, મારે કાંટાથી કાંટો કાઢવાનો એક મોકો મળ્યો છે. એટલે હું કાંઈ બોલતો નથી. એ ભલે ગમે તે કરે, કેસ કરે, એના ભાઈ ભાંડુ સાથે સંબંધ કપાઈ જાય, તો વડીલ એને પણ ખબર પડશે કે પોતાના ભાઈ ભાંડુ સાથેના સંબંધો જ્યારે કટ થઈ જાય છે ત્યારે કેટલી પીડા થાય છે, કેટલું દુઃખ થાય છે. કોઈ પણ પુરુષને પોતાના માતા પિતા ભાઈ ભાંડુથી અલગ ન જ થવું હોય, પણ એ કરનાર છે એ ક્યાંક આવી ઘટના ઘટે છે. અને એટલે એ ભાઈએ હસતા હસતા કહ્યું કે આમાં મારે તો બેવડો લાભ છે. જો એને એના પિયર પક્ષથી મિલકત મળશે તોય ઠીક છે, અને નહીં મળે તો સંબંધ કટ થશે. એટલે મારે ઘરે મારા સાસરી પક્ષવાળા મારી પત્નીના ભાઈ ભાંડુ કોઈ આવશે નહીં. એટલે મારી પત્નીને રિયલાઇઝ થશે કે મારા પતિને જ્યારે મેં એના ભાઈ ભાંડુથી અલગ કર્યો ત્યારે એને કેટલું દુઃખ થયું હશે. અને આ રીતે મિત્રો, એક પુરુષની નજરે સ્ત્રી કેવી હોય એ મને ત્યાં જાણવા મળ્યું. પછી તો મિત્રો આવા ઘણા બધા અનુભવ બધા મિત્રોએ શેર કર્યા, પણ એક સાથે બધા જ અનુભવ હું આપને ન કહી શકું. આજે આ એક અનુભવ સાથે હું વાત પૂરી કરું છું. તમામ સ્ત્રીઓ છે એના સુધી આ વાત પહોંચાડો અને એને સમજાવો કે આટલી ક્રૂરતા, આટલી બેવફાઈ અને આટલી ના સમજ છેલ્લે કુહાડો આપણા જ પગ ઉપર આવે છે. આપણા જ પગ ઉપર કુહાડો મારવાથી પીડા આપણને જ થશે, કોઈને નહીં થાય. અને એ પીડા છે ને એ જ્યારે ભોગવશું ને ત્યારે આંખમાંથી આંસુ નહીં સુકાય, કારણ કે બહુ અઘરી પીડા છે આ. એટલે તમામ નારી જે છે એને મારી આ વિનંતી છે કે બધા જ લોકો આ વાત બધા સુધી પહોંચાડો. અને બહેનો છે એ સમજો કે આવી ક્રૂરતા, આવી બેવફાઈ, આવી જીદ એ આપણે છોડી દઈએ. એ જીદથી પુરુષ જાતિને નુકસાન નથી, છેલ્લે નુકસાન આમ અથવા તો આમ સ્ત્રી જાતિને જ છે. બરાબર ને મિત્રો? બાકી એ માસૂમ 5 વર્ષની દીકરી અને એ માતા પિતા કે જેણે દીકરાને આવડો મોટો બનાવ્યો હશે, એની હાલત તો આપણે કલ્પના જ ના કરી શકીએ. પણ કોઈ પણ પરિવારને વેર વિખેર કરી નાખનાર આ નારીને આપણે કઈ ઉપમા આપવી એ સમજાતું નથી મિત્રો. ચાલો ત્યારે ફરી આવતીકાલે મળીશું.